વલ્લભાધીશની જય, નવનીત પ્રિયા પ્રભુજીની જય, શ્યામ સુંદર યમને મહારાણીની જય. આજે હું તમને મંગલ ભોગ પ્રભુને કઈ રીતે જગાડવા અને જગાડતા પહેલાં પ્રભુના મંગલ ભોગની તૈયારી કરવાની, શું શું રેડી રાખવાનું બધું એ બધા વિશે થોડી સમજણ આપીશ. આ રીતે જ્યાં પ્રભુ બિરાજવાના છે એ જગ્યા પહેલાં જ હાથ ફેરવી, અત્તર સમર્પિત કર્યો છે મેં હાથ પર, હાથ ફેરવી અને બરાબર તૈયારી કરી દેવી, જેથી આપણે પ્રભુને જગાડીને અહીંયા બિરાજી શકીએ. પ્રભુના સિંહાસન સજાવતા પહેલાં મેં પ્રભુને, જ્યાં પ્રભુ બિરાજે છે ભગવદ મંદિર, જે મારું મંદિર છે એ મંદિર પર મંદિરને મેં સોહની કરી દીધી છે. સોહની એટલે સાવરણી લગાવવી, કે આપણા ઘરમાં જે આપણે સાવરણી ફેરવતા હોઈએ તો પ્રભુના મંદિરમાં એને સોહની કરી કહેવાય. સોહની કરી ત્યારબાદ મેં જે આપણે ઘરમાં પોતું ફેરવીએ એવી રીતે, એ જ રીતે મંદિરના ભગવાન મંદિરમાં એને મંદિર વસ્ત્ર કહેવાય છે, મેં મંદિર વસ્ત્ર કરી ભગવદ મંદિરની અંદર અને મેં એને ચોખ્ખું કરી દીધું છે. પછી આ રીતે જે કાલના ભરેલા જારીજી હતા એને ખાલી કરી, ખાસા કરી અને નવા જ જારીજી એને નેવરો પધરાવી જારીજીની સેવા કરી અને જારીજી ભરીને મેં તૈયાર રાખ્યા છે. આ રીતે હું સિંહાસન પાસે એક પડઘો પધરાવી દઈશ અને એની પર આ જારીજીને બિરાજી દઈએ. પ્રભુને જગાડતા પહેલાં આ બધી તૈયારી કરવી જરૂરી છે, જેથી પ્રભુ જાગે તો પ્રભુને આખી રાતનું ભૂખ લાગે. બાદ એક ચોકી પધરાવી છે મેં સિંહાસનમાં, જેની પર હું મંગલ ભોગ સજાવીશ. રીતે જારીજીને નેવરો પહેરાવી સિંહાસનની ડાબી બાજુએ એક તબડકીમાં પધરાવ્યા અને હવે એની પર મંગળ ભોગનો થાળ સજાશે. એક તે મંગળ ભોગમાં એક થાળીની અંદર જુદી જુદી કટોરીઓમાં માખણ, દહીં, દૂધ, મલાઈ, ખાંડ, મિશ્રી, મીઠાઈ, તમારા જે પણ ઘરનું, તમારા જે પણ ઘરની ગુરુ ઘરની સેવા હોય એ સેવાની આજ્ઞા પ્રમાણે તમારે પ્રભુને તમે મંગળ ભોગમાં ધરી શકો છો. બુરાની કટોરી, બુરું એટલે જે પાવડર્ડ શુગર હોય એને બુરું કહેવાય, એ પણ ધરવાની. અને દૂધમાં, દૂધની જે કટોરી છે એની અંદર એક નાની કટોરીને તરતી મૂકવાની, જેવું કે તમે મારા વિડીયોમાં જોયું હશે, હું ઓલવેઝ કરું છું એ રીતે. અને જો કેરી અને ટેટીની ઋતુ હોય તો એ પણ તમે ધરી શકો છો મંગળ ભોગમાં. આ રીતે પ્રભુનો મંગળ ભોગ સજાવીને તમે પ્રભુને જગાડો એની પહેલાં તમારે રેડી રાખવાનું બધું જ, જેથી કરીને પ્રભુને શ્રમ ના પડે. હવે એક ગાદીજી પર આપણે એક મુખવસ્ત્ર પણ પધરાવશું પ્રભુના સુખ માટે. તમે અહીંયા બી પધરાવી શકો છો, સાઈડના તકિયા પર બી પધરાવી શકો છો. હવે આપણે પ્રભુને જગાડવાના ક્રમ વિશે જાણીએ. સૌપ્રથમ હાથમાં અત્તર સમર્પિત કરવું, કે મંગળ ભોગ આપણે રેડી કર્યો હોય પછી હાથ ખાસા કર્યા કરવાના, એટલે ફરીથી હાથમાં અત્તર સમર્પિત કરવાનું. હાથમાં અત્તર સમર્પિત કરી આ રીતે ઘંટ લેવું. શ્રી વલ્લભ કુળને ત્યાં 3 વખત શંખનાદ થાય, પણ આપણે વૈષ્ણવને ત્યાં શંખનાદ થાય નહીં, એટલા માટે આપણે વૈષ્ણવને ત્યાં ઘંટનાદ જ થાય અને જે 3 વખત કરવાનું. મોટે મોટેથી ઘંટ નહીં વગાડવાનું, પ્રભુ ડરીને જાગી જાય. આરામથી વગાડવાનું ઘંટ. 3 વખત ઘંટાનાદ કરી દીધો છે. હવે આપણે શૈયાજી પાસે પ્રભુને આજ્ઞા લેવાની,
જય જય મહારાજાધિરાજ મહાપ્રભુ મહામંગલ સ્વરૂપ કોટી કંદર્પ લાવણ્ય શ્રીમદ આચાર્યજીના અંતઃકરણ ભૂષણ શ્રી ગુસાઈજીના લાડીલા શ્રી યશોદોત્સાંગ લલિત વ્રજજનના સર્વસ્વ રાજીવદ લલોચન અશરણ શરણ શરણાગત વત્સલ જય 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 પ્રભુ જય જય જય. આ રીતે પ્રભુને આજ્ઞા લેવાની અને આપણે પ્રભુને જગાડવાના. પહેલાં પ્રભુનું મુખારવિંદ આપણે આરસીમાં જોવાનું. આ રીતે આરસી કરીને પ્રભુનું મુખારવિંદ આરસી જોઈ અને પછી પ્રભુના મુખારવિંદના દર્શન આપણે કરવાના. આરસીને હૃદય લગાવવાની જેથી પ્રભુનું મુખારવિંદ પ્રભુનું આપણા હૃદયમાં બિરાજે. પછી આ તકિયા અને જે પ્રભુને સરાવી લઈ પ્રભુને આરામથી સૈયાજી ઉપર બિરાજવા. થોડી વાર પ્રભુ સૈયાજી ઉપર બિરાજે. પછી પ્રભુ પાસે આજ્ઞા લેવાની. પછી પ્રભુને આ રીતે પ્રભુને આ રીતે પકડીને તમારી હથેળી પર પાછળની જે આંગળીઓ છે એનાથી આ પ્રભુને આ રીતે પકડી લેવાનું પાછળથી. આ રીતે પ્રભુને બિરાજવાનું. આ રીતે પ્રભુ સિંહાસન પર પ્રભુને બિરાજવાના. લાલન સ્વરૂપ પ્રભુ છે તો એને અંગવસ્ત્ર કે તન્યું કે કંઈ ના હોય. મંગળામાં એક ઓઢણી ધરાવી દેવાની પ્રભુને. આમ તો મંગળાના શૃંગારનો કોઈ ક્રમ નથી, પણ પ્રભુને શયન સમયે કર્ણફૂલ મેં વડા કરી લીધા છે તો પ્રભુને કર્ણફૂલ પધરાવી દીધા મેં પાછા. અને પ્રભુને એક ઓઢણી મુખવસ્ત્ર અહીંયા મૂકી દઈશ. અને પ્રભુ તૈયાર છે મંગળ ભોગ ગ્રહણ કરવા માટે. હવે આપણે મંગળ ભોગ સજાવી દઈશું પ્રભુ પાસે. આ રીતે નાની કટોરી મોટી કટોરીમાં તરતી મૂકી દેવાની. જેથી લઈને પ્રભુ આરામથી ભોગ આરોગે. આ રીતે ટેરો લાવી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાની બોલી અને પ્રભુને મંગળ ભોગ સમર્પી દેવો. દસ મિનિટના મંગળ ભોગ બાદ 10 મિનિટનો સમય હોય છે મંગળ ભોગનો. મંગળ ભોગ પ્રભુ ગ્રહણ કરી લે ત્યારબાદ ટેરો હટાવી દેવાનો અને પ્રભુના દર્શન કરી લઈએ. ત્યારબાદ મંગળ ભોગ સરી જાય મીન્સ હટી જાય. પહેલાં ભૂલી ગઈ હતી જે વિડીયોમાં મૂકતા કે જારીજીનું જે આ ઉપરનું હોય એ જ્યારે મંગળ ભોગ આવે ત્યારે ખોલવાનું હોય અને જ્યારે ભોગ સરી લે એટલે ત્યારે પાછું નાળચું બંધ કરી દેવાનું આ જારીજીનું. એનો ભાવ એ છે કે જ્યારે આપણે ખોલીએ ત્યારે પ્રભુ ત્યાંથી જળ ગ્રહણ કરે છે અને પછી એ જળની અંદર કોઈ અશુદ્ધિ ના ભળે એટલે આપણે એને
ઢાંકી દઈએ છીએ પાછું. હવે મંગળભોગ સરાવી લીધા બાદ આપણે પ્રભુને આચમન કરાવીએ. આચમન મીન્સ કે આપણે જેવું જમીને કે નાસ્તો કરીને આપણે જે ફેસ વોશ કરીએ છીએ એ હેન્ડ વોશ કરીએ, તો આપણે પ્રભુને આચમન કરાવીએ. આ રીતે એક પાત્ર લેવાનું છે, એક લોટી લેવાની જળ ભરેલી, કંઈ બી લઈ શકો છો. મારી પાસે જારીજી જેવું છે તો હું એ લઈ લઉં છું. કંઈ બી લઈ શકો. પ્રભુના મુખ પાસે લઈ જવાનું, આરામથી કરવાનું, જેથી લઈને પ્રભુને છાંટા ના ઉડે. અને ભાવ એવો કરવાનો કે હું પ્રભુને આચમન કરાવું છું. ત્યારબાદ જે પ્રભુનું મુખવસ્ત્ર છે, મુખવસ્ત્રને આ રીતે ત્યારબાદ એને પાછું સરખી ઘડી કરી અને પધરાવી દેવાનું. ભોગ આરોગી લીધો છે અને મંગળા ભોગની ક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે મંગલા દર્શનનો ભાવ એવો છે કે જ્યારે મોર્નિંગના ટાઈમમાં નંદાલયમાં માતા શ્રી યશોદા પ્રભુને મીઠો મનોહાર કરી મધુરગાન કરતાં કરતાં વહાલથી પંપાડીને ઉઠાડે છે અને કહે છે કે ઉઠો લાલ પ્રાતઃ ભયો એવું કહી જગાડે છે અને શ્રી ઠાકોરજીને કલેવ આરોગાવે છે. જેમ આપણા રેગ્યુલર જે ઘરના સેવાક્રમમાં હોય કે આપણે બાળકને જગાડીએ, એ જ રીતે માતા યશોદા પ્રભુને જગાડે છે. અને પ્રાતઃકાળમાં જગાડવાના કીર્તન ગાન સહિત લીલાના ગાન સહિત મંગલભોગ ધરાય છે અને કલેવના કીર્તન પણ ગવાય છે. અને પછી નંદાલયમાં જેમ યશોદાજી પ્રભુની આરતી કરે છે એ જ આરતીથી સેવાક્રમ થાય છે. પણ વૈષ્ણવના ઘરે અમારા ગુરુઘરની આજ્ઞામાં આરતીનો સેવાક્રમ નથી, એટલે હું આરતી નથી કરતી પ્રભુની. આ જ રીતે મંગલભોગની સેવા પછી પ્રભુનો સ્નાનાદિ નિત્ય પ્રકાર હોય છે. મને જેટલું નોલેજ છે અને એક વિડીયોની અંદર જેટલું મારાથી પોસિબલ હતું એટલું મેં ટ્રાય કરી છે. હજુ ઘણી બધી સેવાના ભાવ, જેમ કે કટોરીના ભાવ, એ બધું જ હજુ મેં નથી કીધું, પણ હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી ટ્રાય કરીશ બધાનો જ ભાવ તમને કહેવાની. પૃષ્ટિમાર્ગીય સેવાની રીતમાં પ્રભુનું સુખ એ જ સર્વોપરી છે. પ્રભુનું સુખ એ જ સર્વોત્તમ છે. એટલે હે વલ્લભાધીશ, હે નવનીત પ્રિયા પ્રભુ, મારી આ મંગળભોગની સેવા તમે સ્વીકાર કરજો.